સાબરકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે દીપડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તો સામે દીપડાની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે. સાંભળીએ વન વિભાગના અધિકારીઓ શું કહી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં દીપડાની સંખ્યા વધી છે. તે 5 વર્ષ અગાઉ સાબરકાંઠા જિલ્લામાં માત્ર 10 જેટલા દીપડા નોંધાયા હતા. ત્યારે તાજેતરમાં થયેલી વસ્તી ગણતરી મુજબ 40 જેટલા દીપડા નોંધાયા છે. ખુશી સર્જાઈ હતી. ત્યારે સિક્કાની બીજી બાજુ સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો તેમજ પશુપાલકોમાં આ મામલે ભારે રોષ સહિત ભયનો માહોલ સર્જાયો છે. જો કે આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા કેવા અને કેટલા નિર્ણય લેવાય છે તે પણ મહત્વના બની રહેશે. સાબરકાંઠા જિલ્લામાં દીપડાની જે સંખ્યા છે એના વિશે વાત કરતાં હું જણાવું છું કે વન્ય પ્રાણીઓની ગણતરી દર 5 વર્ષે થતી હોય છે. છેલ્લી 2016માં થઈ હતી અને એના પછી એટલે છેલ્લી 2022માં થઈ. તો 2016ની વાત કરું તો 2016માં આપણા 10 દીપડાઓ સાબરકાંઠા જિલ્લામાં માલુમ પડેલા હતા અને 2022ની વાત કરું તો 2022ની ગણતરી પ્રમાણે દીપડાઓની સંખ્યા 40 માલુમ પડેલ છે.